તો સ્વાગત છે ગાઈસ તમારું વીકે ક્રિએશનની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે આપણે ખોડિયાર માતાનો એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાના છે। 2-3 દિવસ પહેલાં કમેન્ટ હતી એક ભાઈની કે આપણે ખોડિયાર માતાનું સ્ટેટસ શીખવું છે, તો તેના ઉપર આપણે એક જોરદાર લિરિક્સવાળું સ્ટેટસ બનાવવાના છીએ ગાઈસ, બરાબર છે। લિરિક્સવાળું પણ એક જોરદાર ઇફેક્ટવાળું, બરાબર છે। તો પ્લીઝ ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરીને પહેલાં બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જેવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ડેમો પ્રી વિડીયો જોઈ લઈએ, પછી આપણે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो चलिए शुरू करते हैं। તો અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। તૈયાર જે પ્રોજેક્ટ છે એની અંદર લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો અહીં તમે જોઈ શકો છો કે આ પ્રકારની આપણે પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરીને અહીંયાથી એને ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાની રહેશે। જે તમે પ્રોજેક્ટનું ઓપન કરશો તમે જોઈ શકો છો, તમને બીટમાર્ક જોવા મળશે અને તમને સોંગ જોવા મળશે અને અંદર તમને ઇફેક્ટો પણ જોવા મળશે। તો હવે તમારે સિમ્પલ રીતે અહીંથી પહેલાં સુધી રહેવાનું છે। પહેલાં સુધી રહીને તમારે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપના ખોડિયાર માતાનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતે ફોટો છે। હવે આ જે ફોટો છે એને તમારે ઉપરના થ્રેડ ઉપર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે। તો તમે જોઈ શકો છો કે ફોટો છે એને આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દઈશું। ત્યારબાદ ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય, આની જે લેન્થ છે એ પણ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો ફોટાની જે લેન્થ છે મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય, એટલે જે ફોટો છે તેની ઉપર તમારે હોલ્ડ કરીને જે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે કમ્પ્લીટલી સેટ કરીને મૂકી દેવાનું છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો ફોટો કમ્પ્લીટલી સેટ થઈ જાય એટલે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે ડેમો પ્રમાણે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો અગર તમને વિડીયો ગમે છે, વિડીયો ગમે તો એક લાઇક કરજો, ચેનલ પર ના હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરીને પહેલાં બેલ નોટિફિકેશન પર શેર કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।